તો ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર આવ્યો છે કારણ કે ગુજરાત ભાજપે પોતાના નવા પ્રદેશ અધ્યક્ષ શોધી લીધા છે। જગદીશ વિશ્વકર્માનું નામ તેમાં સામે આવ્યું છે, પરંતુ એમની સામે ઘણા બધા પડકારો પણ છે। સંગઠનને પણ સાચવવાનું છે અને CR પાટીલે જે માપદંડ લક્ષ્યાંક મૂકીને ગયા છે એને પણ પાર કરવાના છે। બીજી સૌથી મહત્વની બાબત કે આવનારી જે ચૂંટણીઓ છે એ પછી સ્થાનિક સ્વરાજ્યની હોય કે પછી વિધાનસભાની, એ તમામ એ લક્ષ્યાંકો એમણે પાર કરવા પડશે, એ અગ્નિ પરીક્ષા આપવી પડશે। આખરે જગદીશ વિશ્વકર્મા આ નામ ભાજપે કેમ એ સિલેક્ટ કર્યું છે, આ નામ પર કેમ મોહર વાગી, એનો કેટલો ફાયદો થશે, શું કોઈ નુકસાન થશે કે કેમ, એ તમામ વિશે આપણે વિશ્લેષણ કરીશું। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ। જગદીશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। શું કહેવું છે આપનું? CR પાટીલ કે જે 5 વર્ષ અને 76 દિવસનો આખો કાર્યકાળ અત્યારે પૂરો કરીને ગયા છે અને હવે જગદીશ વિશ્વકર્માની કમાન મળી, એમની સામે કયા કયા પડકારો છે, કેવી રીતે સંગઠન ચલાવશે, ઓવરઓલ આ નિમણૂકને લઈ આપનું શું કહેવું છે? જુઓ મિત્ર, CR પાટીલે અનેક માપદંડ કે સીમા ચિહ્ન એ જરૂર એને પ્રસ્થાપિત કર્યા, પરંતુ જગદીશભાઈ વિશ્વકર્મા સામે 3 મુખ્ય પડકાર રહેવાના। પડકાર નંબર 1, સ્વયં CR પાટીલનું નેતૃત્વ વગર એના જેવી ફતેહને જાળવી રાખવી। CR પાટીલમાં માઇક્રો પ્લાનિંગની માસ્ટરી હતી। હવે એ થિયોરી તો હજી લાગુ કરી શકે ભારતીય જનતા પાર્ટી, પરંતુ એ થિયોરીના નેતૃત્વ કરતા જે CR પાટીલ છે એ તો નથી। હવે બિહારના પ્રભારી બનાવ્યા છે, પછી કેન્દ્રમાં મંત્રી છે, એટલે પોતાને હવે એ થિયોરી જાળવી રાખવી એ એક તો પહેલો પડકાર છે। કોઈ જો એમ કહેતું હોય કે ભાઈ આખું ભારતીય જનતા પાર્ટી તો મિકેનિઝમ જે છે અને એ તો પ્રેક્ટિકલ છે ને એક જાતની પદ્ધતિ છે, પદ્ધતિ એવું ન ચાલે। તેંડુલકર કોચિંગ આપે અને તેંડુલકર મેચમાં ઉતરે, બંને વચ્ચે ફેર। તેંડુલકર બેટિંગમાં ઉતરે અને કોચિંગ કરે, એમાં ફેર। કલેક્ટરનો છોકરો કલેક્ટર થાય એ જરૂરી નથી। તો CR પાટીલ નથી તો નથી, એનું હોવું અને માઇક્રો પ્લાનિંગનું આ રીતનું સફળ થવું કે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તોડી નાખે, એ હવે એક તો પહેલો પડકાર પોલિટિકલી। એના કરતાં બીજો પડકાર એથી મોટો છે। એ પડકાર કયો છે? ભારતીય જનતા પાર્ટીની અંદરમાં જે બહુ મોટો વિરોધ પક્ષ પેદા થયો છે, ભાજપની અંદરનો વિપક્ષ, શાસક પક્ષની અંદરનો વિપક્ષ, એને થાળે પાડવો। કારણ કે આપણે અમૃત ઘાયલ અમારા રાજકોટના કવિ કહી ગયા ને કે નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ તો પાયો છું। એમ જે લોકો પાયાના કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના, એ યા તો દટાઈ ગયા છે, યા દાટી દેવામાં આવ્યા છે, દફનાવી દેવામાં આવ્યા છે, યા એને આઇસોલેટ કરવામાં આવ્યા છે। એ ખાલી રાજકોટ નહીં, ગુજરાતભરની વાત કરું છું। જેણે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને બિરાજવા સુધીમાં પોતાની પેઢીઓ ખપાવી દીધી, એ લોકો અત્યારે હાસ્યામાં ધકેલાયેલા છે। અમિત શાહ હમણાં રાજકોટ આવ્યા હતા એની મુલાકાતમાં, ત્યારે પહેલી વખત એવું બન્યું કે રાજકોટના ધુરંધર જૂના, જેને કહી શકાય ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એની સાથે એણે આઉટ ઓફ વે જઈને, શિડ્યુલમાં નહોતું, શિડ્યુલમાં કાર્યક્રમ હતો જ નહીં, આઉટ ઓફ વે જઈને સર્કિટ હાઉસમાં એની સાથે મિટિંગ કરી। ત્યારે એવા સંકેત ચોક્કસ મળ્યા અમને કે હવે ભારતીય જનતા પાર્ટી ટર્ન લેવાની છે અને જે વિસરાયેલી વાતો છે, વિરાસત છે, એને પુનર્જીવિત કરવા જઈ રહી છે। એટલે બીજો પડકાર જગદીશભાઈ વિશ્વકર્મા સામે એ છે કે જૂના જનસંઘી બ્રાન્ડના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, જેને એના કદ પ્રમાણે પદ નથી મળ્યું, એવા લોકો, એક તો એનો વિશ્વાસ જીતવાનો। અને પડકાર નંબર 3, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હોય એવો એક વિપક્ષી ઓરા, હું શબ્દ વાપરીશ ઓરા, પક્ષ નહીં, કારણ કે હજી બાકી જોને તો છે, પણ ઓરા તો ચોક્કસ છે। એક ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં શું જીતી ગયા, જાણે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, એના જેવું આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। હવે હજી એ વિસ્તરીને વકરે એ પહેલાં જગદીશ વિશ્વકર્માએ એને અટકાવવા પડશે। અને એમાં ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક જે છે
જેને લેવા કડવા પાટીદારો કહે છે 17% જે છે એમાંનું એક ધડો એક જૂથ એવું માને છે કે ભારતીય જનતા પાર્ટીએ અમારો ઉપયોગ કર્યો પરંતુ અમને જોઈએ એવું રિટર્ન ગિફ્ટ નથી આપી. એ લોકો અત્યારે ગોપાલ ઇટાલિયા તરફ મીટ માંડીને બેઠા છે. એટલે એને ખાળવા એ પણ જગદીશ વિશ્વકર્મા સામે ત્રીજો અને મહત્વનો પડકાર બની રહેશે. જી અચ્છા જગદીશભાઈ, બીજો સવાલ એ છે કે આ પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં આટલો બધો સમય કેમ લાગ્યો? કારણ કે સી આર પાટીલ જે કહી ચૂક્યા હતા કે 2023માં તેમણે કીધું હતું કે મારે હવે આ પદ મૂકી દેવું છે, છતાં પણ એમની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી લડ્યા અને પછી આ તો ગુજરાતનું ભાજપનું હોમ ગ્રાઉન્ડ, અમિત શાહ નરેન્દ્ર મોદીનું ગુજરાત કહેવામાં આવે છે. અહીંયા આટલો બધો વિલંબ કેમ થયો? અને સાથે સાથે એમાં આ નિમણૂકવાળો ખેલ, આ ગતકડું કેમ કરવામાં આવ્યું કે ભાઈ ચૂંટણી પ્રક્રિયા જાહેર કરી, તમારે જઈને ફોર્મ ભરો? આ બધા અહીંયા ગતકડા કેમ થયા? આપને શું લાગે છે? કારણ કે એક પંક્તિ બહુ પ્રચલિત પંક્તિ છે કે એક અજબ સી અફरा तफरी है, अजब सा ही ये एक मंजर है, हर आस्तीन के अंदर में छुपा हुआ एक खंजर है. दरेक હવે જો એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર્સ હુआ કરતે થે, હવે સપોર્ટર્સ નથી, લાભાર્થી છે ને દાવાર્થી છે. આટલો ફેર છે. હવે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી છે અને દાવાર્થી છે. મેં આ કર્યું છે માટે મને આટલું વળતર મળવું જોઈએ, આવો દાવો કરનારા લોકો વધી ગયા છે. બીજું, ભારતીય જનતા પાર્ટી એની મૂળ જે અસ્મિતા હતી એનાથી ઘણી દૂર વહી ગઈ છે. અત્યારે 27ના પ્રધાનમંડળમાં 17 જણા મંત્રી છે, 17માંથી 70% મૂળ કોંગ્રેસી છે અથવા તો કોંગ્રેસમાંથી પાછા આવેલા છે. બોલો તો અને હજી તે પ્રધાનમંડળ જે રચાવવામાં છે એમાંય તમે જોશો તો કોંગ્રેસી મૂળના લોકોની પણ બોલબાલા થવાની. તો ભારતીય જનતા પાર્ટીની મૂળ જે અસ્મિતા જે છે કે અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનું કલ્યાણ, પછી દીનદયાળ ઉપાધ્યાયની પ્રણાલી પ્રમાણે ટ્રસ્ટી ભાવથી કામ કરવું, માલિક ભાવથી નહીં, ભારત માતા કી જય, વંદે માતરમ, મા ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવા, આ બધી જે લીપા પોથી, જે પોથીમાંના રીંગણા થઈ ગયા છે એને કારણે એની અસ્મિતા ગુમાવી દીધી. અને એટલે જ અંદરો અંદર એટલો બધો વિખવાદ, જૂથવાદ અને મિત્રવાદ કે સગાવાદ ચાલી ગયો કે પોતાની ટ્રીમન્ડસ બહુમતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ પ્રમુખ નિમી ન શકી. મોડું થવા પારણનું એની પાછળનું કારણ આ છે. નહીં તો સીધું ને સટ વાત હતી, ગમે તેને વાત. અત્યારે પાછું કોઈ બગાવત કરી શકે એવી સ્થિતિમાં નથી, પણ અંદરો અંદર જો આવો ડખો થાય તો ભારતીય જનતા પાર્ટીને તો મુશ્કેલી પડે. એટલે આટલું લંબાણું. જી અચ્છા જગદીશભાઈ, એ પણ જાણવું છે કે આજે કમલમમાં મેં ઘણા બધા નવા નેતાઓને, નવા એટલે કે જે ઘણા સમયથી જોવા નહોતા મળતા એવા નેતાઓ, એવા ચહેરા આજે મેં કમલમમાં જોયા. તો શું હવે જ્યારે નવું સંગઠન બનશે ભાજપનું, એમાં એ બધાને સ્થાન મળશે? અને જે જૂના જોગીઓ છે, જે સી આર પાટીલની ટીમમાં હતા, શું એ લોકોની કોઈ બાદબાકી થઈ શકે છે ખરા? આપને શું લાગે છે? ભરત બોગરા, ગોરધનભાઈ ઝડપિયા, આ બધાનું કંઈ થઈ શકે છે? આપનું આકલન શું કહે છે? જુઓ, સંગઠનમાં તો જો સરકારમાં મોટા ભાગના જશે, સંગઠનની પહેલાં વાત કરી લઈએ. સંગઠનમાં પણ સી આર પાટીલના જૂથના જે લોકો છે, લખી રાખજો, એમાંના ઘણા લોકો પડતા મુકાશે. એ એટલા માટે કે એ કારણ કે સી આર પટેલની ગુડબુકમાં હતા એટલે રહ્યા હતા, એનો વાંધો નથી. પણ એને જે પરફોર્મ બતાવવું જોઈએ, જે એને પરિણામ લાગવું જોઈએ, એ પરિણામ લાવી શક્યા નથી. ભરત બોગરા ઇઝ વન ઓફ ધેમ. ભરત બોગરાને લાવવાથી લેવા પાટીદારો જે છે એના રીસામણા મનામણા માટે મૂળ તો લાવવાની ગણતરી એટલા માટે હતી કે એ લેવા પાટીદારોનો અસંતોષ જે છે એને સમાવી શકે. એના બદલે ભરત બોગરા પોતે જ સમાધાનનો હિસ્સો બનવાને બદલે સમસ્યા બની ગયા. પોતે જ એના અનેકો પ્રકરણો વાતે ગાતે ઇધર ઉધર મીડિયામાં ચમકતા રહ્યા અને બધાને ખબર કે સી આર પાટીલની ગુડ બુકમાં હોવા માત્રથી જ તેઓ શ્રી અત્યારે આ પોસ્ટ ઉપર છે. એટલે અત્યારે જે નવું સંગઠન હવે જગદીશ વિશ્વકર્મા રચશે એમાં સી આર પાટીલ જૂથના જે લોકો અમથે અમથા બેસી ગયેલા મુગટ પહેરીને કે કાગડો જે પીછા ખોસે તો મોર ન બની જાય,
પણ અત્યાર સુધી મોર બનીને ફેર્યા કર્યા. હવે જ્યારે ટવકો કરવાનો વખત આવ્યો ત્યારે ખબર પડી કે આ લોકો મોરની જેમ ગહેકતા, મોરની જેમ ટવકો નથી કરતા, કાકા કાકા કરે છે, ટૂંકમાં કાગડા છે એ મોરના પીછા ખોસીને નીકળ્યા હતા. એવા જે કેટલાય લોકો છે એ બધા જ બાદબાકી થશે અને ડાયનેમિક કહી શકાય એવી પર્સનાલિટીઝ જેને કહેવાય અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનવાણી લોકો જે છે એને અને નવા લોકો એનું મિશ્રણ થાય એ પ્રકારનું સંગઠન થશે. જી અચ્છા, બીજો મારો સવાલ એ પણ છે કે જ્યારે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું તેને ઓબીસી ચહેરા તરીકે પણ જોવામાં આવે છે, એક કાર્ડ તરીકે જોવામાં આવે છે કે ઓબીસી વોટ બેંકનો એનો ફાયદો થશે ભાજપને. અત્યારે હવે ગુજરાતમાં સ્થિતિ જગદીશભાઈ એવી છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઓબીસી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઓબીસી અને હવે ભાજપના પણ પ્રદેશ પ્રમુખ ઓબીસી. તો હવે આ ઓબીસી વોટ બેંક કોની તરફ જશે? આ જે ભાજપે નિર્ણય લીધો છે શું એનો તેને કોઈ ફાયદો થતો આપને દેખાઈ રહ્યો છે ખરા? આપને શું લાગે છે? ના, ચહેરા તો ઠીક છે પણ હવે બધાની નજર ઓબીસી ઉપર છે એ આના ઉપરથી પ્રસ્થાપિત થાય. કોંગ્રેસે પણ ઓબીસીને વોટ બેંકને નજરમાં રાખીને અમિત ચાવડાને રાખ્યા. અહીંયા ઈસુદાન ગઢવી છે એ પણ ઓબીસી ચહેરો છે આમ આદમી પાર્ટીમાં અને હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી ચહેરો મેદાનમાં ઉતાર્યો. એનો અર્થ ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી શું છે કે ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક સવર્ણોની છે એ તો છે જ, એ માને છે કે એ છે. એનેથી કેટલાક લોકો જે રીસામણા છે તો એને મનામણા કરી શકાય. જેમ કે સૌરાષ્ટ્રની મોટાભાગની લોબી જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડથી માંડી અને સરકારથી નારાજ છે. શું કામ? પ્રતિનિધિત્વ નથી મળ્યું, અવગણના થઈ રહી છે. પણ હમણાં જ નવું પ્રધાનમંડળ થશે ત્યારે 4-5 નામ એવા છે જે સૌરાષ્ટ્રમાંથી છે પણ એનો મેળ પડી જવાનો. જેમ કે જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, પછી ભાઈ અર્જુન મોઢવાડિયા અને રીવાબા જાડેજા. આ 5-7 નામ એવા છે કે એના સમાવેશ કરવાથી સૌરાષ્ટ્રનો તથાકથિત અજંપાને ખાળી શકાય અને જે પોતીકી કોર વોટ બેંક જે અત્યાર સુધી રહી છે એને કમસે કમ બહુ બહેકથી અટકાવી શકાય. પણ એટલે જ હવે બધાને ફિકર શું છે, જે વોટ બેંક કોઈના કયામાં નથી, ફાવે એમ કરે એવી છે, એવી વોટ બેંકને કેપ્ચર કરવાની. વોટ બેંકનું નામ છે ઓબીસી. એનો કોઈ સર્વમાન્ય નેતા નથી. દરેકનો દાવો છે કે હું તમારો નેતા છું, પણ કોઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા દલિતોના મસીહા, તો એમાં કાંઈ ગણાય નહીં. મરાઠીમાં બાળા સાહેબ ઠાકરે હતા, એમાં કાંઈ કોઈને શંકા હોઈ શકે નહીં. એવું અહીંયા કોઈ છે નહીં. આ આખી એવી રેઢી જે છે એ વોટ બેંક છે, એને કેપ્ચર કરવા ત્રણેય પાર્ટીઓએ પોતપોતાના ચહેરા મેદાનમાં ઉતાર્યા. પણ ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીને વિશેષ ફાયદો થઈ શકવાની શક્યતા એટલા માટે છે કે એની પાસે સામ દામ દંડ ભેદ બધું છે. બીજા બંને પક્ષો છે, કોંગ્રેસ પાસે સત્તા નથી અને ભાઈની પાસે સંગઠન નથી, આમ આદમી પાસે. અચ્છા જગદીશભાઈ, હવે આપણે મંત્રીમંડળના વિસ્તરણ પણ આવી જાય એવું કહેવાય રહ્યું છે કે દિવાળી પહેલા હવે આ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ જશે, નવા ચહેરા જોવા મળશે. આપનું આકલન શું કહે છે કે કોને પડતા મુકાઈ શકે છે, કોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે, કે શું આખું નવું જ મંત્રીમંડળ સારે ઘર કે બદલ ડાલુંગા એવું થશે કે પછી કે 6 થી 7 અથવા તો 4 થી 8 નવા મંત્રી આવે? આપનું આકલન શું કહે છે, આપનો અનુભવ શું કહે છે? હા, જુઓ, શું કરશે ભારતીય જનતા પાર્ટી એ એના પક્ષનો પ્રશ્ન છે. શું લોકોની આકાંક્ષા શું છે એ હું કહી શકું. લોકોની આકાંક્ષા એમ છે કે તળિયાથી નળિયા સુધી બદલાવ કરવો જરૂરી છે, નહીતર ભારે પડવાનું પક્ષને. અત્યારની જે સરકાર છે એ પોતે માને છે કે અમે સરકાર છીએ, જનતામાં એની કોઈ શાખ કે ધાક નથી. ગુજરાતમાં આના જેવી અરાજકતા બીજી ક્યારેય સર્જાઈ નથી. સ્વયં આપણે વિશ્લેષકો કે જનતા એ તો છોડો, કે વિપક્ષ એ તો ટીકા કરે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ પત્ર લખીને લેખિતમાં કીધું અધિકારીઓ અમારું માનતા નથી. એવું ક્યારે બને? વિચાર કરો તમે. અને મુખ્યમંત્રીના સરકારે સ્વયં પરિપત્ર બહાર પાડવો પડે કે હે અધિકારીઓ, કમસે કમ અમારા ફોન ઉપાડો. હદ ન કહેવાય? આનાથી વિશેષ કાંઈ બીજી કરુણાજનક સ્થિતિ કઈ કહી શકાય? મને કયો. પરિપત્ર બહાર પાડ્યો કાયદેસરનો કે ભાઈ અધિકારીઓને વિનંતી છે કે નેતાઓના અને મંત્રીઓના ફોન ઉપાડો, અને એટલું જ નહીં એને સૌજન્યશીલતાથી જવાબ આપો. એનો અર્થ એમ છે કે કેટલાક અધિકારીઓએ
બિહેવિયરે ખરાબ કર્યું હશે મંત્રી કે નેતા સાથે, બોલો. તો આ સ્વયં બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી નબળી છે, કે અધિકારીઓનું રાજ અત્યારે ચાલે છે અને નેતાઓ ફરિયાદ કરતા ફરે, પછી પ્રજાની તો વાત જ ક્યાં રહી. એટલે જો એકાદ બે ચહેરા ઇધર ઉધર કરશે તો ભારતીય જનતા પાર્ટીનું દળદર નહીં ફીટે. હું તમને ઝટપટ એક યાદી વાંચી બતાવું જેને પડતા મુકાવાના છે અને જેને લેવાના છે. હું કહું એમ થવાનું નથી, પણ જે સૂત્રો પાસેથી જાણવા મળ્યું તે છે. હું કહું જે પડતા મુકાવવાની યાદી પહેલાં વાંચું છું. કનુભાઈ દેસાઈ, રાઘવજીભાઈ પટેલ, કુંવરજી બાવળિયા, કુબેર દિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર ને કુંવરજી હળપતિ. આ લોકોના ગરબા ઘરે આવવાના. અને હવે જે લોકોને સિંહાસન પ્રાપ્ત થઈ શકે એવાના નામ બોલું છું. જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ, સીજે ચાવડા, સંગીતા પાટીલ અને રીવાબા જાડેજા. આ લોકો આવી શકે, પેલા લોકો જઈ શકે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપગ્રેડ કરીને યા તો કેબિનેટ કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ગૃહમંત્રી બનાવે અથવા તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે. તો ચીફ મિનિસ્ટરમાં હજી કોઈ એક રહસ્યમય જે છે જેને સરપ્રાઇઝ કહી શકાય એવો કોઈ ચહેરો આવી શકે. પણ અત્યારે મુખ્યમંત્રી બદલવામાં મુખ્યમંત્રીનો કોઈ વાંક છે એટલે બદલે એવું નથી, એની સ્વયં પોતીકી ઈચ્છા પણ છે. કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલના દીકરાની તબિયત નાદુરસ્ત રહ્યા કરે છે અને સારવાર માટે વિદેશ જવાની ઘણા સમયથી વાતો છે. પણ ભૂપેન્દ્રભાઈને અપેક્ષા નહોતી કે ચીફ મિનિસ્ટર બનશે. એણે નાઇટ વોચમેનની જેમ પીચ ઉપર વિકેટ પાડ્યા વગર એમને સમય પાસાર કરાવી દીધો. અચ્છા જગદીશભાઈ, મારો આગળનો સવાલ એ જ હતો કે હવે જ્યારે મુખ્યમંત્રી પણ અમદાવાદના છે, ભાજપના પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે, અને એક સપ્તાહ પહેલા સીએમ સાહેબ એવું કહી ચૂક્યા હતા કે ભાઈ એક ખુરશીમાં બહુ વાર સુધી ન બેસી શકાય. સાથે આજે પણ તેમણે કહ્યું કે ક્યારેક એવો બદલાવ આવે ને આખી સરકાર પણ બદલાઈ જતી હોય છે. તો એને લઈ આપને શું લાગી રહ્યું છે કે શું કોઈ મોટો નિર્ણય હવે આગામી સમયમાં લેવાઈ શકે છે અથવા આની કોઈ શક્યતા આપને દેખાઈ રહી છે ખરા? જુઓ આપણે જે છે ને શક્યતા કે સંભાવનાઓની વિશ્લેષણ કરીએ છીએ. આને કોઈ એમ ન માને કે અમને ભૂપેન્દ્રભાઈ ગમતા થઈને એને કાઢવા જોઈએ, એવી વાત નથી. મૂળ વાત એ છે ભૂપેન્દ્રભાઈનું પરફોર્મન્સ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ઠીકઠાક રહ્યું છે. એના લુગડે કોઈ દાગ નથી પડ્યો અને એક વડીલ વયસ્ક જે પરિપક્વ વ્યક્તિની જેમ એણે ટાઈમ પાસ કરી લીધો. પણ સરકાર મૃદુ હોય ને એ ન ચાલે, સરકાર મક્કમ જ હોવી જોઈએ. મૃદુ તો વેવાય વેલા હોય ને એમાં હાલે, એ મૃદુતા સંભાળ, પણ સરકાર કઠોર હોવી જોઈએ. જો સૈનિક હોય, લશ્કરના સૈનિકનો કમાન્ડરે જો આવો લાગણીશીલ કે જીવ હિંસામાં નહીં માનનારો હોય તો ક્યાંથી મેળ પડે? અહિંસા પરમો ધર્મ એમ કહેતો એને લશ્કરનો વડો બનાવો તો શું થાય? એવું ન હોય. સરકાર મક્કમ જ હોવી જોઈએ. અને મક્કમનું ગુજરાતી એ છે કે દોષિતોને કડકમાં કડક ધડારૂપ સજા આપે અને સજ્જનોનો જે છે એ સન્માન કરે. હવે બે બાબતમાં આપણે જાણીએ છીએ કે મૃદુ સરકાર જે છે એ એટલી બધી અપેક્ષાકૃત એટલી સફળ નથી થઈ. એટલે એને બદલાવે તો ખોટું નથી ને બદલાવે તો અપમાનય નથી. એણે એની ભૂમિકા ભજવી લીધી. ઓકે, હવે બીજા કોઈને વરાવવા દો. ધેટ્સ ઓલ. અચ્છા જગદીશભાઈ, હવે અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે હવે આમાં આમ આદમી પાર્ટી ક્યાં છે, કોંગ્રેસ ક્યાં છે? આ બંનેને કોઈ રાજનીતિક જમીન, એમની સ્પેસ કોઈ મળતી દેખાઈ રહી છે? એ લોકો મજબૂતી સાથે દેખાઈ રહ્યા છે કે પછી ફક્ત ને ફક્ત અત્યારે પણ મજબૂરીમાં આ પક્ષો જોવા મળી રહ્યા છે? એમને કોઈ ફાયદો કે પછી એમની કોઈ નવી રણનીતિ આગળ આવી શકે છે? આપનું આકલન શું કહે છે? જુઓ, કોંગ્રેસની હાલત તો હરીન્દ્ર દવેના ગીત જેવી છે કે હા, મધુવનમાં માધવ ક્યાંય નથી, ફૂલ કહે ભમરાને ભમરો બાગ વહે, એમાં છે ને એવી વાત છે કે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી, માધવ ક્યાંય નથી મધુવનમાં. જે કાંઈ ફેરફાર કે રણનીતિ ઘડવાનું આવશે અથવા તો આવી રહ્યું છે અત્યારે એ છે આમ આદમી પાર્ટીને. આમ આદમી પાર્ટીને એમ હતું કે જો અત્યારની સરકારની જે હાલત છે એને એ હાલત રહે તો લખી રાખજો તો ગોપાલ ઇટાલિયાને ભયંકર બેનિફિટ મળ્યો હોત. પણ હવે જો સરકાર જાગી ગઈ છે
જે આપણે 6 મહિનાથી આપના સહિતની જેટલી ટીવી ચેનલમાં આપણે ડિબેટ કરી એમાં આપણો કહેવાનો આશય આ જ હતો કે ભાઈ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે, તમે થોડુંક બદલાવો ભાઈ સાહેબ, તમારું ચેન્જ કરો તો તમારું ટકી રહે. કોઈ પણ સારી સરકાર હોવી જોઈએ. અમે એમ નથી કહેતા કે અમારી કે બીજાની કે ત્રીજાની, ગુજરાતનું ભલું કરે એવાની સારી સરકાર હોવી જોઈએ જે તમારી પાસે પૂર્ણ બહુમતી છે, તમે લોકો કરી શકો એમ છો, પણ જે તમારી કેટલીક ક્ષતિઓ ત્રુટીઓ કે ખામીઓ છે એને બદલાવો. જે હવે સરકાર ઈ કરવા જઈ રહી છે, તો જો એ સુધારશે તો આમ આદમી પાર્ટીને નવેસરથી એકડો ઘૂંટવો પડશે. કારણ કે અત્યારે એને એમ હતું કે ઊંટના લબડતા હોઠ મને પડશે અને હું ખાઈ લઈશ. હવે એ ઊંટના હોઠ કોઈ દી પડે નહીં, લબડે ખરા. એમ હવે આ જો પાછા સુધરી જાય ભારતીય જનતા પાર્ટી તો નવી ગલી નવો દાવ કરવો પડે ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીએ. કોંગ્રેસ પાસે બેઠી બેઠાઈ છે, એને એમ છે કે ક્યાંય નહીં જાય, ક્યાં જશે મારે અહીંયા આવ્યા વગર, એના જેવી કોંગ્રેસની હાલત છે. જી બિલકુલ, આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, સમય ફાળવા બદલ. તો આ જગદીશભાઈનું આંકલન છે કે જ્યારે આ નવું મંત્રીમંડળ થશે એમાં પણ ઘણા બધા મોટા ફેરફાર આવવાના છે. એમણે તો આખું લિસ્ટ બતાવ્યું, સાથે સાથે ઘણા બધા પડકાર પણ અત્યારે જગદીશભાઈ વિશ્વકર્માએ એમનો સામનો કરવાનો છે. જોવાનું રહેશે કે કેવી રીતે સંગઠનને સંભાળે છે, કેવી રીતે સંગઠન અને સરકારને તાલમેલ સાથે ચલાવે છે, અને આ બધી ગતિવિધિમાં શું કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ ફાયદો ઉઠાવી શકશે કે કેમ, કે પછી પહેલાની જેમ ભાજપ હંમેશાથી ક્લીન સ્વીપ કરતું રહેશે અને પોતાની મજબૂતાઈ ઓર વધારશે. આવી જ વિશેષ રજૂઆત અને રસપ્રદ માહિતી માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.